હાલો, કેમ છો બધા મજામાં? આજે જો અત્યારમાં આવ્યા છીએ કૂતરાઓને બિસ્કિટ નાખવા, ગાયોને રોટલી દેવા, દરરોજના નિયમ પ્રમાણે જાવા જા ચાગલું બહુ થાય, ઓલું હુતા હુતા જ ખાય જો એને ખાવા દે ને. ન્યૂ 150 નીકળો દરરોજ આવીએ છીએ નિયમ પ્રમાણે. આગળ 2 કૂતરાને નાખ્યા બિસ્કિટ, હવે અહીંયા 3-4 અહીંયા છે જેમાં આગળ જશું. સર્કલ છે અહીંયા દરરોજના 50-60 રૂપિયાની બિસ્કિટ લો, બાકીની રોટલી એ રીતે કૂતરાઓને ખવડાવીએ. અમારા શેરીમાં એક જ કૂતરો આવે છે કાઢિયું કરીને, બાકી બધા પકડી જાય છે ને અત્યારે રોડ ઉપર ક્યાંય ન હોય એટલે એક કાળિયું કૂતરું છે એને પકડવા આવ્યા ને તો અમે હંતાડી દીધું ડેલીમાં. એટલે એ એક છે એને હરી દૂધ પીવડાવું દરરોજ સવારના. દૂધની ગાડી આવે 9-10 વાગે એટલે એનો વાટકો એક તૈયાર રાખ્યો જ છે બહાર. એટલે અમને દૂધવાળો ક્યારેક મોડાવેલો હોય ને તો એ આવીને ઊભી જાય. એને ઘરમાં દૂધ હાજર હોય ન હોય એના માટે આપણે રાખવાનું છે. પણ મજા આવે. કણ કણમાં ભગવાન બધાનું નામ લખ્યું જ છે. આપણે ક્યારેક ન હોય કંઈક રસોઈ બનાવી હોય ને આપણે અચાનક કોઈ મહેમાન આવી જાય તો આપણે નથી વિચારતા કેમ કે આપણે ત્યારે એની રસોઈ બનાવી જ નાખી હોય કે મહેમાન નિમિત્તની એમ એવું હોય. આ તો ભગવાને બનાવેલી દુનિયા. એમાં તો જ્યાં વાડી આ કંઈક શું વાવી દીધું છે, શું આવ્યું છે, માંડવી વાવી જો. પહેલાં અહીંયા ઓલું હતું મકાઈ વાવેલી હતી, કાઢી નાખીને માંડવી. હાલો મને બોલાવે છે, જાવ વાડી હજી આગળ છે ત્યાં જઈને એક વિડીયો બનાવી. ઊભા તો રહ્યો એ બાય, ઓ બાય. એ જાય ગાડીમાં અંદર. એ ભગવાન ઓલી બાજુથી લીધી હોત તો ફરીને કાંઈ લપ ન થાય. આગળ વાડી છે અહીંયા ઊભી રાખી દેવાની.